પાવાગઢ રોપવે દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા। પંચમહાલ જિલ્લામાં આવેલ પ્રખ્યાત પાવાગઢના પર્વત પર આજે એક ભયાનક ઘટના સામે આવી છે। ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે। આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો। પાવાગઢ ધાર્મિક અને પર્યટન દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સ્થળ છે, જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે। આજની આ દુર્ઘટનાએ આ પવિત્ર સ્થળના વાતાવરણમાં શોક અને ભયનો માહોલ ફેલાવી દીધો છે। પ્રાથમિક માહિતી મુજબ પાવાગઢ ખાતે ભારે સામાન પરિવહન માટેની રોપવે સુવિધા લાંબા સમયથી કાર્યરત હતી। આજે અચાનક એક રોપવે કેબિન, જેમાં સામાન સાથે થોડાક લોકો પણ મુસાફરી કરી રહ્યા હતા, તે ટેકનિકલ ખામીના કારણે તૂટી પડતા કેબિન સીધો જ નીચે પટકાતા 6 લોકોના મોત નીપજ્યા અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ, યાત્રાળુઓ અને રોપવે સંચાલનના સ્ટાફ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ તરત જ પોલીસ, ફાયર વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં પર્વતીય અને ખડકાળ હોવાથી બચાવ કામગીરી ખૂબ જ મુશ્કેલ બની હતી। ફાયર વિભાગે ક્રેન, દોરી, સ્ટ્રેચર અને અન્ય સાધનોની મદદથી ઘાયલ લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું છે। એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે મોકલવામાં આવેલી છે। ઘાયલોને ઝડપથી ગોધરાની સિવિલ હોસ્પિટલ અને નજીકની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે। ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે અચાનક રોપવે કેબિનનો વાયર તૂટી ગયો હતો અને કેબિનમાં જોરદાર અવાજ સાથે કેબિન નીચે પટકાયું હતું। લોકો ગભરાઈ ગયા હતા અને ચીસો પાડવા લાગ્યા હતા। ઘટના એક સ્થળ માટે હાહાકાર મચી ગયો હતો। સહજ રીતે લોકો બચાવમાં તત્પર થયા, પણ દુર્ઘટના એટલી ભયાનક હતી કે કેબિનમાં રહેલા લોકોમાંથી મોટા ભાગના લોકોના સ્થળ પર જ મોત થયા હતા।